મોર્નિંગ. હવે હું જાગી ગઈ છું અને હવે હું જઈશ મારું ગરમ પાણી પીવા. અચ્છા, બહુ અચ્છા આઈડિયા. મારું ગરમ પાણી રેડી થઈ ગયું છે. હવે હું પીશ મારું ગરમ પાણી. જે મને બહુ જ ભાવે. अच्छा ठीक है. બધું ગરમ પાણી વયું ગયું મારું પેટમાં. હવે મેં ગરમ પાણી પી લીધું. ટાટા. જો હું હવે જાઉં છું સ્વિચ ચાલુ કરવા મોટરની. જો મારા કપડાં સુકવાઈ ગયા છે અને અત્યારે હું છું અગાસીએ અને ઠંડો ઠંડો પવન ખાઉં છું. અને મને એટલી શરદી થઈ ગઈ છે ને તોય મને હે ને હાલે જ નહીં જરાય. મારું કામ જોવું હોય તમારે હું અત્યારે શું કરીશ. તો હું અત્યારે ટાંકો દઉં છું એ ક્યાંય ઉપર ચડીને. જો મજા આયા. જો અત્યારે હું રાહ જોઉં છું કે ક્યારે અમારો ટાંકો ભરાશે. પછી સુજુને કહીશ કે જો હવે તું મોટર બંધ કર. સવારનો વ્યૂ જો કેવો મસ્તીનો હોય. हम मालूम है तेरे बाप को मत सिखा चल. हम मालूम है तेरे बाप को मत सिखा. બપોર અને સાંજ અને રાત કરતાં સવારે બહુ જ મજા આવે. ને એ સવારે ઠંડો ઠંડો પવન આવતો હોય અને સેજી તડકો ન હોય. મન તો સવાર જ ગમે. તમે કોમેન્ટ કરીને કહેજો બ્લોગમાં કે તમને શું ગમે, સાંજ, બપોર કે રાત. अच्छा ठीक है. મારું બધુંય કામ પતી ગયું છે અને અત્યારે વાગ્યા છે 6:30 અને હું સૂઈ જઈશ અને 10 વાગે જાગીશ. પછી અમે નાસ્તો કરશું. ચાલો પછી મળી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. નાસ્તો કરવા બેસી ગયા. આજે બધા એક હાઈરે બેઠા એ નાસ્તો કરવા. નકર મારા પપ્પા ન કરે કોઈ દી. આજે એને મન થયું તો હાઈરે બેસી ગયા નાસ્તો કરવા. હૈદર અલી ઘોડા ઉપર ચડીને નાસ્તો કરો છો? આ જાગીને જો શેઠાણી સીધા નાસ્તો કરવા બેસી ગયા બ્રશ કર્યા વગર. આ મારું ઘરનું પૂચકું. અમે લોકો જાય છીએ. અમારે તમને જે કીધું હતું ને કે તમને સરપ્રાઈઝ છે તમારા માટે, એ વસ્તુ લેવા જાય છે ને ડેકોરેશનની. તો અમે આવી ગયા છીએ વુડનની લાકડાની દુકાને. તો અમે આવી ગયા છીએ લાકડાની દુકાને. ઓલું ડેકોરેશનનું બધું લેવાનું છે ને અમારે એટલે. અમે લાકડાવાળા ત્યાંથી નીકળી ગયા છીએ ને હવે અમે જાય છીએ ઘરે. પહેલાં અમારે ગદપ લેવાની હતી અમારે ઘેટું હાટું, પણ હવે પડી છે એટલે હવે નથી લેવાની. અમે અત્યારે ઊભા છીએ હાર્ડવેરની દુકાને અને એ હાર્ડવેરની દુકાન અમારા ઘરથી એક્ઝેક્ટ પાછળ જ આવે. હવે હું મારું કામ કરી લઉં. મારે જો કેટલું બધું કામ બાકી છે હજી. અને ભાભી વયા ગયા છે બારે, ઈ ને અમન બે. એટલે બધું કામ મારે એકલીને કરવું પડશે. જો અહીં કામ બાકી છે. જો ગાઈસ આ થઈ ગઈ છે મારી ફ્રેમ. કેવું લાગે છે? આ મારા કાકા હે, નાના નાજુકડા, મારા કરતા નાના કાકા હે. અને એને બટેટાની ચિપ્સનો મસાલો ઘરે બનાવ્યો હતો. તમે કહો તો કયો એમાં શું શું નાખ્યું? અમે હે ને જો શેકેલ જીરું, મરચું, ધાણા જીરું, મીઠું અને ગરમ મસાલો. બસ એટલું જ? ખાલી બધું આખું નાખીને પીસી નાખવાનું?
શું કરે પેલા જીરોને શેકવાનું પછી એને ઠાંડીને જમા જેમ કરું ને એમ એટલે અને તમને આની વાત સાંભળીને મજા આવી હોય તો તમે અમને કમેન્ટ કરીને કહેજો એટલે અમે કાલથી આના વ્લોગ હારે અમારી હારે ઉતારી मेरे को जानता नहीं है જો અત્યારે અમે નીકળ્યા છીએ ચક્કર મારવા એ તમને જો કા હું કામ જો તું આમાં દેખાશ જો જો બધા જોવે હો તને હા જો શરમાઈ ગયો હોય તેલાલી શરમાઈ ગયો નમ 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 આ મારું પૂછકું ઓય પૂછકું કેવી લાગી સેન્ડવિચ ભાઈવી અમારે પૂછકાન તો જીજ્યો એ બધું ભાવે જ ભાભી તમને સેન્ડવિચ કેવી લાગી બહુ મસ્ત છે મને તો બહુ ભાઈ એદર ને ભાઈ ચકી જો એને ભાઈવી જો જો આ મારા મમ્મી અત્યારે વાગે 10:30 અને અમે ડિનર કરવા બેસી ગયા છીએ મમ્મી આજ તમે શું બનાવ્યું હે ગ્રીન ચીલી સેન્ડવિચ તો એની હવે તમારે રેસીપી જોતી હોય ને તો તમે કોમેન્ટ હોમ કુકિંગ શેફ છે ને તમને રેસીપી દઈ દે છે દેવો ને મમ્મી હા દે હાલો હા તો પાડી છે તમે કમેન્ટ કરીને કહેજો અમને થાકી ગયો ન માલો મને કોઈ ન માલો ઉતારજો મમ્મીની મને તો આ સેન્ડવિચ બહુ ભાવી હવે આપણે બધાને પૂછીએ તમને કેવી લાગી અમારો વ્લોગ ગમ્યો હોય તો અમને કમેન્ટ કરીને કહેજો ને એમાં શું મિસ્ટેક છે એ કહેજો તમે અમારા વિડીયો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો